ગુડ મોર્નિંગ, પ્રેઝ ધ લોર્ડ. ઈશ્વરનો આભાર માનતા ફરીને એકવાર આજના દિવસની શરૂઆત પણ પ્રભુના વચન અને મનન દ્વારા કરીએ. પ્રભુનું વચન કહે છે, માટે પ્રભુ તેમના જુવાનોથી હરખાશે નહીં અને તેઓના અનાથો પર તથા તેમની વિધવાઓ પર દયા રાખશે નહીં, કેમ કે તેઓ સર્વ અધર્મી ને પાપ કરનારા છે ને સર્વ મુખો મૂર્ખાઈની વાતો બોલે છે. એ સર્વ છતાં તેનો રોષ શમી ગયો નથી ને તેનો હાથ હજી ઉગામેલો છે. યશાયા પ્રબોધકનું પુસ્તક તેનો 9મો અધ્યાય 17મી કલમ 13મી કલમથી 17મી કલમ સુધી જોવા પ્રયાસ કરશો. આજનો વિચાર ખ્રિસ્તમાં અતિ પ્રિયવાલા મિત્રો, પ્રભુ ઈસુ ખ્રિસ્તના શ્રેષ્ઠ નામમાં આપ સર્વને સવારની પ્રેમભરી સલામ. આજના વચનની શરૂઆત માટે શબ્દથી થાય છે અને પછી તેના પરિણામ તરફ આ વચન અથવા તો જે બાબતો એમાં છે એ અંગુલી નિર્દેશ કરે છે અથવા તો ત્યાં કરવામાં આવે છે. શા માટે? કેમ કે પરમેશ્વરની ફરિયાદ છે. પરમેશ્વરની એ લાગણી, એ માંગણી અને અપેક્ષાની ઘોર ઉપેક્ષા કરી તેમના જ લોકો તેમના પર પ્રેમ, તેમની શિક્ષા જે તે લોકોને અથવા તો તેમને પાછા ફેરવવા, સુધારવા અને સમારવા હતી તેને સમજી શક્યા નહીં. તેઓ પણ નથી સમજી શક્યા અને આજે આપણે પણ એ નથી સમજી શકતા. પહેલી બાબત, લોકો પોતાને મારનારની તરફ ફર્યા નહીં. બીજી બાબત, સૈન્યોના દેવ યહોવાને તેઓએ શોધ્યા નથી. પરિણામ સ્વરૂપે પરમેશ્વરે ઇઝરાયેલનું માથું તથા પૂંછડું, ખજૂરીની ટોચ તથા સરકટ એક જ દિવસે કાપી નાખ્યા. અને કલમ 15માં એ બાબતની સ્પષ્ટતા કરી દેવામાં આવી છે કે વડીલ અને માનવંતા તે માથું છે અને અસત્ય શીખવનાર પ્રબોધક તે પૂંછડું છે. એ જ પ્રમાણે એ ખજૂરીની ટોચ તથા સરકટની પણ વાત સાથે તમે સરખાવી શકો છો. દેવની ફરિયાદ છે કે આ લોકના નેતાઓ ભૂલાવનાર થયા છે અને માટે પરિણામ સ્વરૂપ પરમેશ્વર પહેલી બાબત તેમના જુવાનોથી હરખાશે નહીં. બીજી બાબત, તેમના અનાથો પર તથા વિધવાઓ પર દયા રાખશે નહીં, કેમ કે તેઓ પહેલી બાબત સર્વ અધર્મી ને પાપ કરનારા થયા છે. બીજી બાબત, સર્વ મુખો મૂર્ખાઈની વાતો બોલે છે. આપણા જીવન અંગે શું? ફરીથી કહું છું અને વચન પણ કહે છે કે હાલમાં કોઈ પણ શિક્ષા મને કે તમને લાભકારક કે હિતકારક લાગશે નહીં, પણ એકંદરે તે આપણ સર્વને સમારવા, સુધારવા, સમજાવવા, પાછા વાળવા અને સુધારવા એ હિતકારક જ છે, આપણા માટે લાભકારક જ છે. શું આપણે એ વિવિધ રીતે મારીને સમજાવનાર, યશાયા પહેલા જ અધ્યાયમાં કહે છે હજી તમારે વધારે માર ખાવો છે, એટલે એ મારનાર પિતાની વાત, શું આપણે એ વિવિધ રીતે મારીને સમજાવનાર પિતાને સમજી શક્યા છે, તેમની તરફ ફર્યા છે કે હજી પણ પૃથ્વી પરના આપણા પિતાની સાથે જે આપણે મંદુક થતા જે મોં ફૂલાવી, રીસાય અને છુપાઈ ને અલગ થઈ ને જે વર્તન અને વ્યવહાર કે વલણ અપનાવીએ છીએ એ જ કરીએ છીએ? શું આપણે એવા સમય સંજોગોમાં દેવને શોધ્યા? અઘરું ને કપરું લાગશે, પણ હકીકત છે કે આપણે જેવો પોતાને વડીલ, મોટા માથા, આગેવાન, નેતા, માનવંતા
વગેરે ગણાવીએ છીએ તેવા આપણે લોકોને ભૂલાવનાર બન્યા છે. પણ હજી સમય છે. ક્યાંક એ માથું તથા પૂંછડું કપાઈ ન જાય, ખજૂરીની ટોચ તથા સરકટ કાપી ન નંખાય. ગહન છે, સમજો. જુવાનોને સ્વપ્નો સૌંદર્શનો આજે થવા જોઈએ, ના કે દેવ તેમનાથી દુઃખી થાય. વિધવાઓના હિમાયતી અને તેમના પક્ષ લેનાર, અનાથોના નાથ પરમેશ્વર તેમની દયા સમેટી ન લે. એ પહેલાં આવો સર્વ અધર્મી બાબતો અને પાપ આપણામાંથી દૂર કરીએ. બીજાનામાંથી નહીં, પણ પ્રથમ પોતાનામાંથી. મૂર્ખાઈની વાતો બંધ કરીએ, સમજી લઈએ, સુધરી જઈએ, કેમ કે આ આપણી હાલત છે. અધમ અવસ્થા છે, ભયંકર પાપિષ્ઠ અવસ્થા છે. તેમ છતાં દેવ ચાહે છે કે આપણો નાશ ન થાય, પણ જીવન મળે, અને તે પુષ્કળ મળે, ભરપૂર મળે. અને માટે આપણ સર્વ પ્રત્યે તેઓ ધીરજ રાખે છે. વચનમાં કહ્યું છે પ્રમાણે, હા, એ સર્વ છતાં, આ બધું છે છતાં દેવનો રોષ સમી ગયો નથી ને તેમનો હાથ હજી ઉગામેલો છે. પ્રભુ સમજવા આપણ સર્વની સહાયતા મદદ કરો. નમીએ પ્રાર્થના કરીએ. પ્રેમાળ પિતા, હા, અમે સર્વ અધર્મી પાપ કરનારા છીએ. અમારા સર્વના મુખો કેવળ મૂર્ખાઈની વાતો બોલે છે, જેનું પરિણામ અમે જાણીએ છીએ. કૃપા કરી અમારા પાપોની ક્ષમા કરી. અમારા લીધે તમારી કૃપા જુવાનો પર, અનાથો પર અને વિધવાઓ પર અટકાવશો નહીં, પણ દયા રાખશો અને સર્વથી તમે હરખાવો, એવી અમારી પ્રાર્થના અમારા વહાલા તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામે માંગીએ છીએ. માટે કૃપા કરી સાંભળો અને સર્વનો સ્વીકાર કરો. આમેન. ધન્યવાદ.